વલસાડ ડુંગરીનો યુવાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કસે જતા રહેતા પરિવાર ચિંતામાં। વલસાડ તાલુકાના ડુંગરી ઉટાડા ફળિયામાં રહેતા પ્રિતેશ સુરેશભાઈ પરમાર ઉંમર વર્ષ 40 ગત 28 મેના રોજ સવારે આશરે 9 વાગ્યાથી પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા અને આજ દિન સુધી પરત ફર્યા નથી, જેને લઈ પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા અને આ અંગે વલસાડ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ કરી હતી। તેઓએ જણાવ્યું કે અગાઉ પણ પ્રિતેશ કોઈને કહ્યા વગર ચાલ્યા જતા અને થોડા દિવસમાં પરત આવી જતા હતા, જેથી પરિવારે શરૂઆતમાં રાહ જોઈ હતી, પરંતુ લાંબો સમય થવા છતાંય તેઓ ઘરે ન આવતા પરિવારે રેલવે સ્ટેશન, બજાર, સગા સંબંધીઓ તથા આસપાસના વિસ્તારોમાં ભારે શોધખોળ કરી હતી, છતાંય કોઈ પતો મળ્યો ન હતી। જો કોઈ વ્યક્તિને ગુમ થનારની ભાળ મળે તો નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।